કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો બધા? ચલો છેલ્લે આપણે ચેપ્ટર નંબર 6 એસપી ની અંદર ચેપ્ટર નંબર 6 વિજ્ઞાન પત્ર એની અંદર આપણે વિજ્ઞાન પત્રનો અર્થ, એની વ્યાખ્યા, એનું મહત્વ આ બધી બાબતોનો આપણે અભ્યાસ કરેલો હતો. આજે આપણે ચેપ્ટર નંબર 6 વિજ્ઞાન પત્ર છે એની અંદર વિજ્ઞાન પત્રમાં સમાવવામાં આવતી વિગતો, વિજ્ઞાન પત્રની અંદર કઈ કઈ બાબતો સમાવવામાં આવે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એની બધી માહિતીઓ મેળવશું. આપણને ખ્યાલ જ છે બધા લોકોને, કાલે આપણે માહિતી આગલા વિડિયોમાં માહિતી આપેલી હતી કે ભાઈ વિજ્ઞાન પત્ર એટલે શું? તો કે ભાઈ વિજ્ઞાન પત્ર એટલે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે, શેર કે ડિબેન્ચર ખરીદવા માટે એક આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે શું થાય? વિજ્ઞાપન પત્ર. અને આપણને ખબર છે પણ કે વિજ્ઞાન પત્ર છે એ કેના જેવો છે? તો કે વિજ્ઞાન પત્ર એ અરીસા સમાન ગણવામાં આવ્યો છે. શેના જેવો? અરીસા સમાન. અને પાણી જેવો પારદર્શક ગણવામાં આવ્યો છે. એટલે વિજ્ઞાન પત્ર છે એમાં જે પણ કઈ માહિતી લખેલી હશે એ બધી કેવી હશે? 100% સાચી લખેલી હશે. બરોબર? કારણ તો કે રોકાણકારો છે એ વિજ્ઞાન પત્ર જોઈ, સમજી, વિચારી અને પછી જ પોતાનું રોકાણ કરવું કે ન કરવું તેનો નિર્ણય લેતા હોય છે. એટલે વિજ્ઞાન પત્ર છે બહુ સારી રીતે સાચી માહિતીઓ સાથે આ વિજ્ઞાન પત્ર તૈયાર કરવામાં આવે છે. તો હવે આજે આપણે જોશું કે વિજ્ઞાન પત્રમાં કઈ કઈ બાબતો લખવી. વિજ્ઞાન પત્ર તૈયાર કરવું છે તો ભાઈ વિજ્ઞાન પત્રમાં કંપનીવાળા છે એ વિજ્ઞાન પત્ર તૈયાર કરશે તો એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરશે એ બાબતો આજે આપણે સમજવાની છે. જોઈએ તમારી પાઠ્યપુસ્તકની અંદર, બુકની અંદર પેજ નંબર 116 ઉપર વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો. શરૂઆત કરીએ. વિજ્ઞાપન પત્ર કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા જાહેર જનતાને આમંત્રણ આપતો દસ્તાવેજ છે. વિજ્ઞાપન પત્ર કંપનીની જામીનગીરીમાં, કંપનીની જામીનગીરી એટલે મિલકતો, શેર, ડિબેન્ચર આ બધી જામીનગીરીઓ ગણવામાં આવે છે, મિલકતો ગણવામાં આવે છે. તો વિજ્ઞાપન પત્ર છે એ કંપનીની જામીનગીરીઓમાં રોકાણ કરવા માટે જાહેર જનતાને આમંત્રણ આપતો એક અગત્યનો દસ્તાવેજ કહેવામાં આવે છે. કંપની ધારા 2013 પ્રમાણે વિજ્ઞાપન પત્રમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. એમાં જોઈએ પેલું શું હોય છે? વિજ્ઞાપન પત્ર તૈયાર કરીએ તેમાં શું લખવું, કયા મુદ્દા લખવા, કઈ કઈ બાબતો લખવી. તો પેલું છે કંપનીનું નામ. શરૂઆતનું સૌથી પહેલું ફોર્મેટ શું? કંપનીનું નામ. વિજ્ઞાપન પત્ર તૈયાર કરો, જે દસ્તાવેજ તૈયાર કરો એમાં કંપનીનું નામ હોવું જોઈએ. બીજું, કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું. કંપની એની રજિસ્ટર્ડ ઓફિસ સાથે પત્ર વ્યવહાર કરવા માટે થાય અને એની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું પણ વિજ્ઞાપન પત્રમાં હોવું જોઈએ. કાલ સવારે કોઈ પણ રોકાણકાર છે એને કઈ પ્રશ્ન હોય અને એ રજિસ્ટર્ડ ઓફિસ છે એ ક્યાં આવેલી છે અને ખ્યાલ ન હોય તો, એટલે રોકાણકારો છે, શેર હોલ્ડરો છે, ડિબેન્ચર હોલ્ડરો છે એ બધા લોકોને પણ કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં આવેલી છે એની સાથે પત્ર વ્યવહાર કરવો હોય એટલે એનું સરનામું એને એમાં નાખવું પડે છે. ત્રીજું, કંપની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી, ઓડિટર, કાનૂની સલાહકારો, બેન્કર, ટ્રસ્ટી, બાંહેધરી દલાલો તથા અન્ય વ્યક્તિઓના નામ અને સરનામા પણ લખવા. આ બધી વ્યક્તિઓના નામ સરનામા લખવાના છે. શેમાં લખવાના? તો કે વિજ્ઞાપન પત્રની અંદર વિજ્ઞાપન પત્ર તૈયાર કરો, જે દસ્તાવેજ તૈયાર કરો એની અંદર આ બધી વ્યક્તિઓના નામ અને સરનામાઓ લખવાના છે. કાલ સવારે કોઈ પણ રોકાણકારને જે ધંધાની બારોબારની કોઈ ગ્રાહક વ્યક્તિ છે એને જો કોઈ જરૂર પડી તો એ લોકો વિજ્ઞાપન પત્ર દ્વારા એનો કોન્ટેક્ટ કરી શકે છે. કઈ કઈ વ્યક્તિઓના નામ? તો કે કંપની સેક્રેટરી, પછી મુખ્ય વિત્ત અધિકારી, ઓડિટર હિસાબ કરનાર, કાનૂની સલાહકાર જે કાનૂની લેવડ દેવડ સલાહકાર વકીલ તરીકે જે કાર્ય કરતો હોય એ સલાહકાર, બેન્કર, ટ્રસ્ટીઓ, બાંહેધરી દલાલો તથા અન્ય વ્યક્તિના નામ અને સરનામા વિજ્ઞાપન પત્રની અંદર હોવા જોઈએ. કાલ સવારે કોઈ પણ રોકાણકારને જો કંઈ જરૂર પડે આવા વ્યક્તિઓમાંથી તો એનો કોન્ટેક્ટ સરળતાથી કરી શકે એટલે આવા વ્યક્તિઓના નામ છે હોવા જોઈએ. કંપની સેક્રેટરી અને શેર દલાલ આ મુખ્ય વ્યક્તિઓના નામ છે એ તો હોવા જોઈએ, કારણ કે શેર દલાલ એટલે શું? તો કે કંપનીના શેરની લેવડ દેવડ કરવા માટે વચ્ચેનો વ્યક્તિ રાખવામાં આવે છે એટલે એનું પણ હોવું જોઈએ. કંપની સેક્રેટરીના પણ નામ સરનામા. આવી જે મુખ્ય વ્યક્તિઓ છે
એના પછી ચોથું, ભરણા ખુલવાની અને બંધ થવાની તારીખ, જામીનગીરી ફાળવણી અને નાણાં પરત અંગેનો સમય. આ બાબતો પણ તમારે વિજ્ઞાપત્રમાં લખવાની છે. કઈ બાબતો? ભરણા ખુલવાની અને બંધ થવાની. આ ભરણો એટલે શું? તો કે જ્યારે પણ કોઈ કંપની પોતાનો શેર બહાર પાડશે ને, સમજી લો કે XYZ નામની આ કોઈ કંપની છે, એની શું કીધું તો કે એની પોતાની કંપનીનો કોઈ એક શેર બહાર પાડ્યો છે. તો આવા કંપની જો પોતાના શેર બહાર પાડે છે તો ત્યારે અમુક મુદત આપવામાં આવશે. અમુક મુદત કે ભાઈ અમારી કંપનીએ શેર બહાર પાડ્યો છે, આ ને આ તારીખ સુધી તમે એને ખરીદી શકો છો. એટલે અમુક લિમિટ પીરિયડ આપવામાં આવે છે, અમુક સમય આપવામાં આવે છે કે ભાઈ 5 દિવસ માટે તમે શેર લઈ શકો, 5 દિવસ પછી તમને શેર મળશે નહીં. આવો લિમિટેડ પીરિયડ આપવામાં આવે છે. જે લોકોને શેર લેવા હશે એ લોકો કંપનીમાં આવી અને શેર લઈ લેશે, પૈસાઓ ભરી અને પોતે શેર ખરીદશે. તો આ રીતના ભરણાની તારીખો, ભરણા ખુલવાની અને બંધ થવાની. આ જે કંપની અંદર ભરણું એટલે પૈસા ભરવાના છે અને કેટલા સમય સુધી એ ખુલ્લું રહેશે, એ ભરણું ભરવાની અને બંધ થવાની, તથા જામીનગીરી ફાળવણી અને નાણાં પરત કરવાનો સમય. આ બધી બાબતો છે એ તમારે વિજ્ઞાપન પત્રની અંદર લખવી જરૂરી છે. વિજ્ઞાપન પત્રની અંદર આ માહિતી જરૂરી છે. રોકાણકારોને ખ્યાલ ન પડે, બરોબર, તો એ વિજ્ઞાપન પત્ર જોઈને સમજી શકે કે આવો ભાઈ આટલા દિવસનો સમય છે, આટલા દિવસમાં આપણે શેર લઈ લેવાના છે અને શેરના પૈસા પાછા લઈ દેવાના છે. આવું એ લોકો નિર્ણય લઈ શકે, સમજી શકે, એ લોકોને ખ્યાલ પડે. એટલે આવી બધી બાબતો, ભરણા ખુલવાની અને બંધ થવાની તારીખો હોવી જોઈએ, જામીનગીરીમાં ફાળવેલી અને નાણાં પરત કરવા માટેનો સમય છે એ પણ વિજ્ઞાપનમાં લખેલો હોવો જોઈએ. એના પછી આગળ વધીએ. બેંકમાં અલગ ખાતું ખોલાવવાનું અને ભરણામાં આવેલ તમામ નાણાં તે જ ખાતામાં મૂકવામાં આવશે, તે અંગે સંચાલક મંડળનું નિવેદન. ખરેખર કંપનીની અંદર આખી પ્રોસિજર છે કે જેટલા પણ શેરના પૈસા જેટલા પણ કંપનીમાં એકઠા થાય, શેર દ્વારા કંપનીમાં જેટલા પણ પૈસા એકઠા થાય એના માટે કંપનીવાળા છે એ બેંકમાં એક અલગ ખાતું ખોલાવે છે. બરોબર, તો એ ખાતું ખોલાવેલું છે કે નહીં, કઈ બેંકોમાં આવા ખાતા ખોલાવેલા છે, અને તે માટે થઈને સંચાલક મંડળે શું અહેવાલ આપેલો છે, સંચાલક મંડળે શું નિવેદન આપ્યું છે, એ નિવેદન તમારે આ વિજ્ઞાપન તૈયાર કરો ને એની સાથે જોડવું પડે, એની અંદર લખાણ લખવું પડે, એમાં એક મુદ્દો તમારે લખવો પડે કે ભાઈ અમારી કંપની છે, બરોબર, એની જે શેર દ્વારા પૈસા બધા ભેગા થાય છે એના માટે બેંકની અંદર આ નામથી ખાતું ખોલાવેલું છે. આવો તમારે જાહેર જનતાને બતાવવું પડે. એટલે વિજ્ઞાપનમાં તમારે આ મુદ્દો લખવો પડશે. અને આપણે અત્યારે જે જોઈએ છે એ જ વસ્તુ જોઈએ છે કે ભાઈ વિજ્ઞાપન પત્રમાં કઈ કઈ બાબતો લખવી. તો અહીંયા જે આપણે બધી માહિતીઓ જોઈએ છે એ બધી વિજ્ઞાપન પત્રમાં લખવાની છે. એના પછી બાંહેધરી કરાર અંગેની તમામ વિગતો. બાંહેધરી કરાર કરવો તો આવો કોઈ બાંહેધરી જો કરાર કરેલો હોય તો એની ટોટલી માહિતી તમારે વિજ્ઞાપન પત્રની અંદર લખવી જરૂરી છે. બાંહેધરી કરાર એટલે શું થાય તો કે આ કંપનીવાળા અને બજારમાં જે શેર દલાલો છે, કંપનીવાળા અને બજારમાં જે શેર દલાલો છે એ બંને વચ્ચે એક પ્રકારનો કરાર થાય છે. શેનો કરાર થાય છે? તો કંપનીવાળાને મનમાં ડર છે કે આપણે આટલા બધા શેર બહાર પાડીએ અને પબ્લિક શેર નહીં લે તો, આવો ડર કંપનીને છે. જ્યારે ઓલા શેર દલાલો છે એ લોકો શું કરે છે તો કે એ લોકો આવા શેર અને ડિબેન્ચર વેચવા માટે નિષ્ણાત વ્યક્તિઓ છે, શેર દલાલો છે. કંપનીવાળા આવા નિષ્ણાત વ્યક્તિઓ જે શેર દલાલો છે એનો કોન્ટેક્ટ કરશે કે ભાઈ અમારી કંપનીના આટલા અને આટલા શેર છે એ વેચવાના છે. શેર દલાલ શું કહેવાય? શેર દલાલ કહેશે કે કાઈ વાંધો નહીં, તમારા શેર અમે વેચી નાખશું બજારની અંદર. જો નહીં વેચાય, જેટલા શેર નહીં વેચાય એટલા શેર અમે લઈ લેશું. આવો કરાર બાંહેધરી દલાલો અને કંપની વચ્ચે થાય છે. અને આવો જે કરાર થાય છે એને કહેવાય બાંહેધરી કરાર. અને આની અંદર બાંહેધરી દલાલોને શું ફાયદો થાય તો કે એને કમિશન મળે છે આ કંપની તરફથી. કંપની એને બાંહેધરી કમિશન આપે છે. તો આવો જો કોઈ કરાર કરેલો હોય કંપનીએ બાંહેધરી દલાલો સાથે તો એ કરારની વિગતો પણ તમારે લખવી પડશે. શેમાં? વિજ્ઞાપન પત્રની અંદર
અંદર તમારે એની માહિતી પણ લખવી પડશે કે અમે લોકોએ બાંહેધરી કરાર કરેલા છે. બરોબર, આગળ વધીએ. સાત, સંચાલકોની, ઓડિટર્સની, ભરણાના બેંકર્સની, નિષ્ણાંતોની અને અન્ય તમામ સંબંધિત અધિકારીઓની સંમતિ હોવી જોઈએ. કંપનીવાળા જે કંપનીના અંદર કામ કરનાર જે આ મુખ્ય અધિકારીઓ છે એ લોકોની સંમતિ પત્ર પણ લેવાનું. શા માટે લેવાનું? તો કે એ લોકો પણ સંમત છે કંપનીમાં. કંપનીને શેર બહાર પાડવા છે, કંપનીને ડિબેન્ચર બહાર પાડવા છે, જામીનગીરીઓ બહાર પાડવી છે, તો આવા જે વ્યક્તિઓ છે, સંચાલક છે, ઓડિટર છે, ભરણાના બેંકર્સ છે, અમુક નિષ્ણાત વ્યક્તિઓ છે, એ લોકોની પણ સંમતિ લેવી પડે કે આ બધાની સંમતિ લઈને પછી અમે આ બધું બહાર પાડીએ છીએ જામીનગીરીઓ. તો એવા લોકોની સંમતિની યાદી પણ તમારે વિજ્ઞાપન પત્રમાં લખવી પડશે. એના પછી આગળ વધીએ. ભરણા અંગે અધિકૃત અધિકારી અને તેના તે અંગેનો ઠરાવની માહિતી. ભરણા અંગે અધિકૃત અધિકારી, ભરણાનું કામ કરનાર, પૈસાની લેવડ-દેવડ કરનાર જે ભરણાનો અધિકાર છે, અધિકારી છે, એ અધિકૃત અધિકારી અને તે અંગે ઠરાવની માહિતી, એ માહિતી પણ તમારે લખવી પડશે. શેમાં બધી માહિતીઓ લખવાની છે? વિજ્ઞાપન પત્રમાં. બરોબર. એના પછી જામીનગીરી ભરણાની વહેંચણીની પ્રક્રિયા અને તે અંગેનું સમયપત્રક. જામીનગીરી ભરણાની વહેંચણી કઈ રીતના કરવી? આવો શેરને બધું વેચવું પડશે. કંપનીએ શેર, ડિબેન્ચર જે પણ કઈ જામીનગીરી બહાર પાડી હશે એની વહેંચણી કઈ રીતના કરવી, બજારમાં એને કઈ રીતના વેચવા, એ જામીનગીરીની ભરણાની વહેંચણીની પ્રક્રિયા, એટલે આખી પ્રક્રિયા કઈ રીતના છે અને તે માટેનું ટાઈમ ટેબલ છે, સમયપત્રક છે, એ પણ તમારે વિજ્ઞાપન પત્ર બનાવવા હોય એની અંદર એનો ઉલ્લેખ કરવો પડે. આપણે અત્યારે શું મુદ્દો જોયા છે કે વિજ્ઞાપન પત્રમાં કઈ કઈ બાબતો લખવી, તો એની અંદર આ બાબત પણ લખવાની છે કે ભાઈ તમે શેર વેચવા માંગો છો તો કઈ રીતના વેચણી કરશો, એની આખી પ્રક્રિયા છે, પ્લસ એ અંગેનું ટાઈમ ટેબલ છે, સમયપત્રક છે, એ પણ તમારે વિજ્ઞાપન પત્રમાં લખવું પડશે. એના પછી કંપની ધારા મુજબ કંપનીનું મૂડી માળખું છે, કંપનીનું જે આખું મૂડી માળખું છે એ પણ તમારે બતાવવાનું છે વિજ્ઞાપન પત્રની અંદર. જાહેર ભરણાનો હેતુ શું, શરતો અને જરૂરી બાબતો, આ બધી બાબતો પણ લખવી પડશે કે ભાઈ શા માટે આ બધી ભરણું આપણે ભેગું કરીએ છીએ, જામીનગીરી બહાર પાડીએ છીએ, એની હેતુ, એના શરતો, કઈ કઈ શરતો રાખવામાં આવે છે શેરની લેવડ-દેવડ કરવા માટેની, અને અમુક જે અન્ય જરૂરી બાબતો છે એ બધી બાબતો તમારે વિજ્ઞાપન પત્રમાં લખવી પડશે. એના પછી કંપનીનો મુખ્ય ધ્યેય અને વર્તમાનનો ધંધો, આવો ધંધો ક્યાં ચાલી રહ્યો છે, તે સ્થળ, પ્રોજેક્ટ, અમલીકરણ અંગેનો કાર્યક્રમ, એ બધી બાબતો છે એ લખવી પડશે. આ બધી બાબતો શા માટે લખવી? તો કે આપણે કંપનીમાં પૈસા રોકવા છે, રોકાણ કરો, આપણી કંપનીમાં પૈસા રોકવા માંગે છે, તો આપણે ટોટલી સાચી હકીકત છે રોકાણકારને બતાવવી પડે. આપણે બધા જાહેર જનતાઓ પાસેથી પૈસા લેવાના છે આ કંપનીને, એટલે કંપની પોતાની ટોટલી બાયોડેટા માહિતી આપશે. કંપની કયા જગ્યાઓ પર કામ કરે છે, આ કંપનીનો હેતુ શું છે, કંપની કયા કયા પ્રોજેક્ટમાં કામ કરે છે, બરોબર, એ ટોટલી બાબતો છે તમારે વિજ્ઞાપન પત્રની અંદર લખવી પડશે. તે પ્રોજેક્ટ અંગે શું? તો કે પ્રોજેક્ટ અંગે કેવી માહિતીઓ આપવાની વિજ્ઞાપન પત્રમાં? તો કે ભાઈ એના સંચાલકોનો ખ્યાલ અને એમાં કયા કયા જોખમો રહેલા છે એની માહિતી આપવાની, પ્રોજેક્ટ માટે કેટલો સમય રાહ જોવી પડશે એની માહિતી લખવાની, પ્રોજેક્ટમાં કેટલી પ્રગતિ થઈ હતી એ લખવાનું છે, અને પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે એનો સમયગાળો પણ તમારે વિજ્ઞાપન પત્રની અંદર લખવો પડશે. આ પ્રોજેક્ટ અંગેની માહિતી પણ તમારે વિજ્ઞાપન પત્રમાં લખવાની છે. એના પછી વિજ્ઞાપન પત્ર પ્રગટ થવા અગાઉ 5 વર્ષ દરમિયાન કંપનીના સ્થાપક સામે કોઈ દાવો પડતર હોય કે કોઈ કાનૂની કાર્યવાહી થયેલી હોય અથવા સરકારી વિભાગ દ્વારા સ્થાપક સામે કોઈ દાવો કરવામાં આવ્યો હોય કે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવેલ હોય તો તેની જાણકારી પણ તમારે વિજ્ઞાપન પત્રમાં લખવી પડશે. કંપનીનો જે સ્થાપક, કંપનીનો પ્રમોટર, કંપનીની જે સ્થાપના વિધિ કરનાર છે એ સ્થાપકની સાથે જો કોઈ દાવો પેન્ડિંગ રાખેલો હોય, કોઈ કાનૂની કાર્યવાહી થઈ ગઈ હોય અથવા તો સરકારી વિભાગ દ્વારા
નથી આવેલા ને, કંપનીની અંદર જે સ્થાપક છે ક્યાંય કાનૂની કાર્યવાહીમાં નથી સંડોવાયેલા ને, એની પણ માહિતી વિજ્ઞાન પત્રમાં લખવી જરૂરી છે, જેથી કરીને જાહેર જનતાને પણ એ કંપનીમાં રહેલા કર્મચારીઓ, એ કંપનીના માલિકો, સ્થાપકો એની ટોટલી માહિતી મળી શકે અને પોતે યોગ્ય નિર્ણય લઈ શકે. શેનો નિર્ણય? કે રોકાણ કરવા માટેનો યોગ્ય નિર્ણય લઈ શકે. એટલા માટે આ બધી બાબતો મહત્વની છે અને આ બધી બાબતો છે એ વિજ્ઞાપન પત્રની અંદર લખવી જરૂરી છે. એના પછી આગળ 14 લઘુત્તમ ભરણા અંગેની વિગતો. લઘુત્તમ ભરણું કંપનીને ધંધો શરૂ કરવા માટે ઓછામાં ઓછા રૂપિયાની જરૂરિયાત હોય અને પૂરી થઈ જાય તો એને કહેવાય લઘુત્તમ ભરણું. તો લઘુત્તમ ભરણા અંગેની વિગતો: પ્રીમિયમ તરીકે કઈ રકમ ચૂકવવાની બાકી હોય તો તે બાબતો, રોકડ સિવાય કોઈ શેર આપેલો હોય તો તેની માહિતીઓ, આ બધી બાબતો છે એ વિજ્ઞાપન પત્રની અંદર લખવી જરૂરી છે. લઘુત્તમ ભરણાની વિગતો: કેટલું લઘુત્તમ ભરણું કંપની મેળવવા માંગે છે એની સચોટ માહિતી તમારે વિજ્ઞાપન પત્રમાં લખવી પડે. પછી કોઈ પ્રીમિયમની રકમ ચૂકવવાની હોય તો એની માહિતી પણ તમારે વિજ્ઞાપન પત્રમાં આપવી જરૂરી છે. રોકડ સિવાય કોઈ બીજી રીતે જો શેર આપેલા હોય, રોકડ સિવાય ખરેખર એક રીતે જોવા જાય તો કંપની શેર બહાર પાડે છે, એ તમે એને શેરના પૈસા આપો કંપનીને તો કંપની તમને શેર આપે, આવી એક પ્રક્રિયા છે. પણ આ સિવાય પણ રોકડ સિવાયના અવેજથી રોકડ સિવાય પણ શેર આપે છે કંપનીઓ, પણ ક્યારે કયા લોકોને શેર આપે છે? જ્યારે કોઈ કંપનીની સ્થાપના વિધિ થતી હોય તો કંપનીમાં કોઈ મજૂર લોકોની જરૂરિયાત ઊભી થઈ હોય, કોઈ કામકાજ કરવા માટેની જરૂરિયાત ઊભી થઈ હોય, ત્યારે બધા લોકો મજૂર છે એ કામ કરતા હોય ત્યારે એને મજૂરી તરીકે રોકડું પેમેન્ટ નથી દેવું તો કંપનીઓને શું કરે? તો કે રોકડું પેમેન્ટ નથી દેવું તો શું કરશે? એના જેટલા પણ પેમેન્ટના પૈસા થાય છે, એની જેટલી પણ મજૂરી થાય છે એના પ્રમાણમાં એને શેરની ફાળવણી કરશે. તો આ રીતના કોઈને કઈ શેર આપ્યા છે કંપનીએ તો એની માહિતી તમારે વિજ્ઞાપન પત્રમાં લખવાની છે. એના પછી સંચાલક મંડળની વિગતો. કંપનીમાં કામ કરતા જે સંચાલક મંડળ છે, જે વહીવટ કરનાર છે, જેના થકી કંપનીનું અસ્તિત્વ રહેલું છે, એવા આયોજન કરનાર વ્યક્તિઓ, એવા સંચાલકો છે, એ સંચાલક મંડળની વિગતો આપવાની છે કે ભાઈ અમારી કંપનીમાં આટલા સંચાલકો છે. એ સંચાલક મંડળની વિગતો, એની નિમણૂક કેવી રીતના થઈ છે, કઈ રીતના એને કંપનીની અંદર પ્રવેશ આપવામાં આવ્યો, કઈ રીતના એની નિમણૂક થઈ છે, એ નિમણૂક, એ લોકોનું વેતન કેટલું છે સંચાલકોનું, એ વેતન, અને અન્ય કંપનીમાં જો આવા સંચાલકોનું કોઈ હિત રહેલું હોય તો એ માહિતી પણ તમારે વિજ્ઞાપન પત્રમાં આપવી જરૂરી છે, જેથી કરીને રોકાણકારો છે ને એ જ્યારે આવું વિજ્ઞાપન પત્ર વાંચશે ત્યારે ખબર પડશે કે આ કંપનીમાં આટલા સંચાલક છે, આવા સંચાલકોનું મહેનતાણું વેતન આટલું છે, આ સંચાલકો બીજી કંપનીમાં પણ કામ કરે છે. આવી ટોટલી માહિતીઓ છે, બરોબર, આવી ટોટલી માહિતીઓ તમારે વિજ્ઞાપન પત્રની અંદર લખવી જરૂરી છે. એના પછી સ્થાપકોના યોગદાન અંગેની વિગતો. સ્થાપકોએ શું યોગદાન આપ્યું છે કે જેથી કરીને આ રીતના સરસ મજાનું કોઈ બિલ્ડિંગ, સરસ મજાની કંપની ઊભી કરી છે અને એક પ્રકારનો કંપનીનો વિકાસ સાધ્યો છે, તો એમાં સ્થાપકનું યોગદાન શું છે એ બધી માહિતીઓ લખવાની છે. પછી ધંધો ચાલુ હોય તેવી કંપનીઓએ વધારાની વિગતો જણાવવી પડે છે. હવે અત્યાર સુધી જે પણ માહિતીઓ આપણે બતાવી તે બધી તો નવો ધંધાની શરૂઆત થતી હોય એના માટે. હવે કોઈ ધંધો ચાલુ છે, 10 વર્ષથી એ ધંધો ચાલુ છે ને હવે એને શેર બહાર પાડવા છે, તો હવે એવા વિજ્ઞાપન પત્રમાં એ કંપની શું લખશે? ધંધો ચાલુ હોય તેવી કંપનીઓએ વધારાની માહિતીઓ આપવી પડે વિજ્ઞાપન પત્રમાં. કેવી માહિતીઓ આપવી પડે એ જોઈએ. કંપનીનું નફા નુકસાન ખાતું બતાવવું પડે, કંપનીનું પાકું સરવૈયું બતાવવું પડે, અને તે માટેના ઓડિટરના જે રિપોર્ટ તૈયાર કરેલા હોય, અહેવાલ તૈયાર કરેલા હોય, એવા અહેવાલો તમારે આપવા પડે વિજ્ઞાપન પત્રની અંદર. બરોબર, કંપનીનું નફા નુકસાન ખાતું છે એ બનાવેલું હોય એનો રિપોર્ટ, પાકું સરવૈયું બનાવેલું હોય એનો રિપોર્ટ, આ બધા રિપોર્ટો તમારે વિજ્ઞાપન પત્રની અંદર આપવા પડે, જેથી કરીને સામાન્ય માણસ એટલે કે રોકાણકારો છે એ પોતે એનો
યોગ્ય નિર્ણય, રોકાણ કરવા માટેનો યોગ્ય નિર્ણય લઈ શકે અને એને પણ ખ્યાલ પડે કંપનીના નફા નુકસાન વિશે, કંપનીની આર્થિક પરિસ્થિતિ કેવી છે, બરોબર, એ બધું જાણી શકે એટલા માટે આપવાનું. બીજું, વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા અગાઉના 5 વર્ષના નફા નુકસાનની વિગતો આપવાની અને ગૌણ કંપનીના જે શાખાઓ છે, કંપનીની જે નાની નાની બ્રાન્ચો છે એના પણ રિપોર્ટો, અહેવાલો તમારે આપવા પડે. શેમાં? વિજ્ઞાપન પત્રની અંદર 5 વર્ષના હિસાબો જે કંપનીના હોય એની પણ માહિતી તમારે વિજ્ઞાપન પત્રમાં આપવાની, જેથી કરીને રોકાણકારો શું કરે છે, નિર્ણય લઈ શકે અને પોતાનું રોકાણ સારી જગ્યાએ રોકે છે, બરોબર, એવો એને ખ્યાલ આવે. એટલે આ 5 વર્ષના હિસાબો પણ એને આપવાના. મેળવેલ જામીનગીરીનો ઉપયોગ, મેળવેલ જામીનગીરીનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જમા કરવાનો છે તે ધંધા અંગેની માહિતીઓ આપવાની છે. મળેલી જે જામીનગીરીઓ છે એનો ઉપયોગ કઈ રીતના કરવો, પ્રત્યક્ષ કે પરોક્ષ કઈ રીતનો ઉપયોગ થાય છે એની માહિતી પણ રોકાણકારોને મળી શકે એ માટે આવી બાબતો પણ વિજ્ઞાપન પત્રની અંદર લખવાની છે. એનાથી આગળ વિજ્ઞાપન પત્રની વિગતો આ કાયદાની અને સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ 1956 અને સેબી એક્ટ 1992 ના કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરતી નથી તેવા પ્રકારનું નિવેદન આપવું પડે છે. વિજ્ઞાપન પત્ર છે એ કોઈ પણ કાયદાની ઉપરવટ જઈને કોઈ પણ કાયદાના નિયમોનું ઉલ્લંઘન નથી કરતી એવો એક પ્રકારનો રિપોર્ટ, અહેવાલ પણ તમારે વિજ્ઞાપન પત્રની અંદર લખવાનો કે ભાઈ અમે કોઈ પણ કાયદાની ઉપરવટ જઈને કોઈ કાર્ય કરતા નથી, બરોબર. સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એક્ટ 1956 પ્રમાણેનો કાયદો અને સેબી એક્ટ 1992 ના કાયદો. સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, યાદ રાખજો, એનો ફૂલ ફોર્મ પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. સેબી એટલે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એના પછી વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવશે એ જ વિજ્ઞાપન પત્રની પ્રકાશનની તારીખ ગણાશે. વિજ્ઞાપન પત્રમાં જે દિવસે તમે તૈયાર કરી અને જે દિવસે તમે બહાર પાડશો, વિજ્ઞાપન પત્રમાં જે તારીખ તમે લખશો એ જ એ બહાર પાડવાની તારીખ ગણાઈ જશે. એટલે વિજ્ઞાપન પત્રમાં તાત્કાલિક તારીખ નહીં લખવાની, વિજ્ઞાપન પત્ર આખું કમ્પ્લીટ બની જાય, જોઈ લેવાનું, ચેક કરી લેવાનું, કોઈ ભૂલ નથી, પછી એમાં તારીખ મારવાની અને એ જ તારીખ શું ગણાશે? વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાની તારીખ ગણાય. તો આટલી બધી બાબતો છે એ વિજ્ઞાપન પત્રની અંદર બતાવવાની છે, વિજ્ઞાપન પત્રની અંદર લખવાની છે. આ બધી બાબતો છે વિજ્ઞાપન પત્રમાં તમે લખશો એટલે રોકાણકારો છે એ આ બધી વિજ્ઞાપન પત્રની બાબતોની અંદર વિચારશે, સમજશે, એ બાબતોનો અભ્યાસ કરશે, કંપનીની હરેક બાબતો જે લખેલી છે એના વિશે વિચારી અને પોતાને એ કંપનીમાં રોકાણ કરવું કે નથી કરવું, એ કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવા કે નથી ખરીદવા એનો યોગ્ય નિર્ણય લઈ શકે છે. એટલે વિજ્ઞાપન પત્રની અંદર આવી બધી બાબતો લખવાની, બરોબર, જેથી કરીને રોકાણકારો છે એને પણ વિશ્વાસ આવે કે નહીં આ કંપનીમાં આપણે પૈસા રોકશું, આપણા પૈસાને કંઈ નુકસાન થશે નહીં, આપણને આમાંથી ફાયદો જ થશે, બરોબર. એ માટે થઈ અને વિજ્ઞાપન પત્રની અંદર આ બધી બાબતો છે લખવાની છે. અહીંયા તમે જે મેઈન મુખ્ય બાબતો હતી એ જ બાબતો આપેલી છે. આ સિવાયની પણ વધારાની બાબતો તમે લખી શકો છો કંપનીની, બરોબર, ટોટલી બાબતો તમે લખી શકો છો. એટલે જ કીધું તું ને આગળ, બરોબર, આગલા વિડિયોમાં આપણે જોઈ ગયા કે ભાઈ વિજ્ઞાપન પત્રને કંપની શું ગણે છે તો કે એને અરીસા સમાન ગણે છે. જેમ અરીસાની સામે આપણું પ્રતિબિંબ મળે છે એમ તમે વિજ્ઞાપન પત્ર કંપનીનું જોઈ લો, કોઈ પણ વિજ્ઞાપન પત્ર જોઈ લો કે તમને કંપની અંદર શું ચાલી રહ્યું છે ને એની ટોટલી માહિતી વિજ્ઞાપન પત્રના આધારે જ મળે, બરોબર. અરીસા જેવો સ્વચ્છ, સ્પષ્ટ અને પાણી જેવો પારદર્શક છે. પાણીની અંદર પણ જેમ આપણે આરપાર જોઈ શકીએ છીએ વિજ્ઞાપન પત્ર તમે જોઈ લો તો તમને કંપનીની ખબર પડી જાય ટોટલી તમારા પૈસા રોકવા કે ન રોકવા એ તમે નિર્ણય લઈ શકો તમે આરામથી, બરોબર. તો વિજ્ઞાપન પત્રની અંદર આ બધી બાબતો છે એની બધી વિગતો લખવામાં આવે છે. હવે એના પછી વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈઓ છે, બરોબર. તો અહીંયા સુધી રાખ્યા છે આપણે વિજ્ઞાપન પત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ બધી બાબતો તમારે ઘરે જઈને ઘરે તમે એક વખત પાછો એનો તૈયારી કરજો, વાંચજો, સમજજો, બરોબર. અને જો કઈ પ્રશ્નો હોય તો પછી આપણે એનું સોલ્યુશન મેળવશું, બરોબર. આગળના વિડિયોમાં જોશું હવે એના પછી આગળ શું કરવું છે. ઓકે, ચલો, ધન્યવાદ.